ડિસેમ્બરની રાત્રે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો. મુખ્ય આરોપી વિશાલ વાઘ સહિત 5ની કરાઈ ધરપકડ. સુરતના લિંબાયત વિસ્તારમાં 31 ડિસેમ્બરની રાત્રે 24 વર્ષીય યુવક જયેશ પટેલની હત્યાના મામલે પોલીસે સક્રિયતા દાખવી ગણતરીના કલાકોમાં જ 5 આરોપીઓને ઝડપી પડ્યા છે. જયેશ પટેલ પર સંતોષી માતાના મંદિર પાસે તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ બનેલી આ સનસનીખેજ ઘટનાને પગલે સમગ્ર સુરત શહેરમાં ચકચાર મચી ગઈ હતી. લિંબાયત પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી મુખ્ય સૂત્રધાર વિશાલ વાઘની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે હત્યા પાછળ જૂની અદાવત અને પ્રતિશોધની ભાવના જવાબદાર હતી. આરોપી વિશાલ વાઘના જણાવ્યા અનુસાર વર્ષ 2020માં જયેશ પટેલે તેના એક મિત્રની હત્યા કરી હતી, જેનો બદલો લેવા માટે આ ખૂની ખેલ ખેલાયો હતો. હુમલા સમયે વિશાલની સાથે અન્ય સાગરીતો પણ જોડાયા હતા. આરોપીઓની ધરપકડ બાદ પોલીસે તેમની પાસેથી હત્યામાં વપરાયેલા હથિયારો કબજે કરવાની તજવીજ હાથ ધરી છે. લિંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમની ટીમ દ્વારા કેસમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બીજી તરફ જયેશ પટેલની હત્યા બાદ તેના પરિવારજનો અને આદિવાસી સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્મીમેર હોસ્પિટલ ખાતે એકઠા થયેલા પરિવારે જ્યાં સુધી આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો ન નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. પરિવારે આક્ષેપ કર્યો હતો કે આ સોપારીબદ્ધ રીતે કરવામાં આવેલી હત્યા છે. પોલીસે પરિવારની માંગણીઓને ધ્યાને લઈ કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. આ ઘટનાને પગલે લિંબાયત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. સાંજે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જયેશ પટેલ કે જેઓ ડિંડોલી વિસ્તારમાં રહે છે, તેઓ પોતાના મિત્ર વિશાલ સાથે ત્યાં દુકાન ઉપર ચા પાણી કરવા માટે ઊભા હતા અને પાણીની બોટલ લઈ રહ્યા હતા. એ અરસામાં જે આરોપી છે વિશાલ ગોરખ, ઓમ ગીરાસે, વેદાંત નિકમ, ગૌરવ જાદવ, યશ ઉર્ફે ઈશુ અને રાહુલ ખેરનાર કે જેઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને આ જયેશ પટેલ છે એ અગાઉ મર્ડરના ગુનામાં આરોપી રહી ચૂક્યા છે. અત્યારે જામીન ઉપર છૂટેલા હતા અને તેને જોતા જે આ વિશાલ ગોરખ અને એના સાથીદાર મિત્રો છે એ લોકોએ અંદર સંવાદ કર્યો કે આ એ જ જયેશ છે કે જેણે આપણા મિત્રનું મર્ડર કરેલું હતું અને મારા મધરને પણ મારેલા હતા. એ વખતે ત્યાં ઊભા રહી અને બોલાચાલી થતાં આ ઉગ્ર બોલાચાલી થઈ અને જ્યારે ઉગ્ર બોલાચાલીમાં વિશાલ ગોરખ જે છે એણે પોતાની પાસે રહેલું ચપ્પુ આજે મરણ જનાર જયેશ પટેલને મારી દેતા છાતીના ભાગે ઈજા થઈ હતી. હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા અને સારવાર દરમિયાન એનું મૃત્યુ થયેલ હતું. જે સંદર્ભે લિંબાયત પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો છે અને અમારી 5 આરોપીઓને અમે એરેસ્ટ કરેલા છે. અગાઉ જે મરણ જનાર છે જયેશ પટેલ, એણે જે મર્ડર કરેલું હતું, આરોપી જે છે અત્યારે વિશાલ ગોરખ, એના મિત્રનું મર્ડર કરેલું હતું અને વિશાલ ગોરખના માતાને પણ જે તે સમયે એણે મારામારી કરેલ હતી. એ વાતની અદાવત રાખી અને વિશાલ ગોરખ વાઘે ચપ્પુથી મરણ જનાર ઉપર હુમલો કર્યો હતો અને સારવાર દરમિયાન એનું મૃત્યુ થયું હતું. મૃતક જયેશ એ નાની મોટી છુડક મજૂરી અને જોબ પણ કરતો હતો.